અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં ઠગાઈ અને ચોરીની વધુ એક ઘટના સામે આવી હતી, જેમાં 7 ઇસમોએ વાતોમાં ફસાવીને કારમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે ગુનામાં એક ઇસમને જીઆઈડીસી પોલીસે પકડી પાડ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ 8 ડિસેમ્બરના રોજ સાંજે આશરે 4:45 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો, જેમાં 3 અજાણ્યા શખ્સો 2 બાઇક ઉપર આવીને વાલિયા ચોકડીથી કોસંબડી તરફ જતા રસ્તા પર ફરિયાદીની અલ્ટો કારને રોકી હતી। આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે તેમના ગાડીથી તેમના પગમાં ઈજા પહોંચી છે અને ગાડી ધીમે હાંકવા જણાવ્યું। દરમિયાન આરોપીઓએ ફરિયાદીને વાતોમાં ઉલઝાવી રાખ્યો અને બીજા બાઇક ઉપર આવેલા સાથીદારો ફરિયાદીની નજર ચૂકવી કારની અંદર ડ્રાઈવર સીટ પાસે રાખેલી સફેદ પ્લાસ્ટિકની થેલીમાંથી 10 લાખ રૂપિયાની રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી ચંદનકુમાર પહાડજી ગડિયાનાઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।